અમદાવાદની શાન ગણાતા એવા જે રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજ છે તે ફરી ચર્ચામાં આવ્યો છે। જે રોલિંગ છે તેનો જે કાચ છે જે તૂટી ગયો છે તેના કારણે હાલ ચર્ચામાં રહ્યો છે। આ જે છેલ્લા 10 દિવસથી આ જે રોલિંગ છે તેનો જે કાચ હતો તે તૂટી ગયો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કાચ છે તે સંપૂર્ણપણે તૂટી ગયો છે। તેના સાથે હાલ આપ જોઈ શકો દ્રશ્યમાં કે જે સિક્યુરિટી ગાર્ડ છે તે મૂકવામાં આવ્યા છે, બેરિકેડ છે તે મૂકવામાં આવ્યા છે, જેથી કરીને શહેરીજનોને છે કોઈ પણ પ્રકારની હાલાકી ના પડે, જે કાચ છે તે નુકસાન ના કરે તેના માટે હાલ એએમસી દ્વારા જે કાચ બેરિકેડ છે તે મૂકવામાં આવ્યા છે અને જે સિક્યુરિટી છે તે હાલ મૂકવામાં આવી છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કાચ છે તે તૂટી ગયો છે। કોર્પોરેશન દ્વારા હાલ જે નવો કાચ છે તે લગાવવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે, પણ શહેરીજનોને હાલાકી ના પડે તેના માટે હાલ સિક્યુરિટી ગાર્ડ છે તે મૂકવામાં આવ્યા છે। ટૂંક જ સમયમાં જે આ કાચ છે તે લાગી જશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય વીટીવી અમદાવાદ।